હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. તો આજે આપણે બનાવીશું થેપલા, પણ જેવા તેવા થેપલા નહીં, મારી સ્ટાઇલના થેપલા. મીન્સ જે મેં જાતે ઇન્વેન્ટ કરેલા છે. આ થેપલા કોઈ બનાવે જ નહીં, હું એકલી છું જે બનાવું. તો થેપલા બનાવવા માટે સૌથી પહેલા આ કરી લેવાનું, આમ કરીને, આમ, જેથી કરીને આપણને નડે નહીં અને આપણે એકદમ કમ્ફર્ટેબલી થેપલા બનાવી શકીએ. તો છેક સુધી જોજો પ્લીઝ. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો. તો આપણે સૌથી પહેલા જોઈશે એક કથરોટ, અને એ કથરોટની અંદર રોટલીનો લોટ. હવે એ તમારે કેટલા જણા છે ખાવા માટે એ પ્રમાણે લોટ લઈ લેવાનો, બરાબર. રોટલીનો લેવાનો, ચાળેલો લેવાનો. મેં તમને પહેલા જ કીધું કે હું મારી રીતના થેપલા બનાવું, એટલે છે ને સૌથી પહેલા તો હું લઈશ મલ્ટીગ્રેન લોટ. તમારા ત્યાં હોય તો લેવાનો, નકર પછી બાજરીનો બી ચાલે. એટલે મલ્ટીગ્રેન લોટ લઈશ. મલ્ટીગ્રેન લોટ લઈ લઈએ થોડોક. જો આવો આવે મલ્ટીગ્રેન, થોડોક જ લેવાનો. હા, રાખીને પાછું ફ્રીજમાં મૂકી દેવાનો. પછી છે ને મને ગ્રીન વેજીટેબલ્સ, આમ ગ્રીન બધું બહુ ભાવે, એટલા માટે આપણે સૌથી પહેલા લઈશું મેથી. મેથી છે ને મારી મમ્મી ઓલવેઝ છે ને આવી રીતે કટકા કરીને સ્ટોર કરી દે ફ્રીઝરમાં, એટલે જ્યારે બી તમારે યુઝ કર્યો ને એકદમ ફ્રેશ યુઝ કરી શકો છો. મસ્ત છે, એકદમ ગ્રીન જ રહે. અને મને થોડું લીલું શાકભાજી થોડુંક વધારે ભાવે, એટલે આપણે વધારે નાખીએ. પછી આપણે નાખશું કોથમી. કોથમી બી મારી મમ્મી સેમ એવું જ કરે. મને કોથમી થોડીક વધારે ભાવે, એટલે મારી મમ્મી મને ફ્રીઝરમાં જ મૂકી દેવાની કોથમી આવી રીતે સુધારીને, એટલે પછી જ્યારે બી યુઝ કરવી હોય ને તો ત્યારે નાખી શકાય તમારે મસ્ત. આ બગડે બી નહીં લોંગ ટાઈમ સુધી, એવી ને એવી જ રહે. પછી આપણે આમાં નાખશું લીલું લસણ. કીધું તું ને મારી ટાઈપના થેપલા. જો લીલું લસણ જ છે, એને બી અમે આવી રીતે સ્ટોર કરીને રાખી દઈએ, જેથી કરીને મસ્ત જ્યારે ખાવું હોય ને ત્યાં ફ્રેશ ખાઈ શકાય. મને તો બહુ ભાવે લીલું લસણ. ચલો, નાખી દીધું લીલું લસણ. પછી આપણે લઈશું લીલી મરચી. આઈ નો કે તમને જોઈને બીજાને મરચા લાગતા જ હશે, બટ તો આમાં મરચી નાખવાની એકદમ મસ્ત ઝીણી કટ કરીને. તો આપણે કટ કરી લઈએ, પછી મળીએ. તો આપણે આ મરચી કટ કરી દીધી છે એકદમ ઝીણી, આપણે એને નાખી દઈએ. પણ તમારી શક્તિ હોય એ પ્રમાણે નાખવાની હો. એન્ડ દહીં. થેપલામાં દહીંથી લોટ બાંધો ને એકદમ મસ્ત લાગે. આ છે જો ઘરે મેળવેલું દહીં. મને તો દહીંવાળા થેપલા બહુ ભાવે, એટલે હું થોડુંક વધારે ક્વોન્ટિટીમાં નાખીશ, અને બહુ ખાટું નથી એટલે. પછી આની અંદર તમારે નાખવાનું છે મીઠું. તમારી યથાશક્તિ પ્રમાણે નાખવું. મને તો ખબર નહીં પડતી કેટલું નાખવાનું, તો જીક જીક જ કરું. પછી આપણે અંદર નાખવાનું છે ઓઇલ. ઓઇલ નાખી દીધું મસ્ત એવું. કેવા થશે એ મને નહીં ખબર, જો કે હું દર વખતે આવી રીતે જ બનાવું છું. પછી આપણે આની અંદર નાખશું થોડુંક રેડ ચીલી પાવડર. થોડુંક જ નાખવાનું, કારણ કે આપણે ગ્રીન ચીલી નાખી છે અંદર, એટલે ઓલરેડી તીખા થઈ ગયા હોય. થોડીક એવી નાખવાની હળદર. બધામાં મીન્સ તમને જે સારું લાગે ને થોડું 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 નાખી દેવાનું અંદર, એટલે એને મજા આવે. ટેસ્ટી બનશે, ટેસ્ટી.
જો કે અહીંયા ગરમી થાય છે બહુ. આપણે હવે લોટ બાંધી લઈ. જો કે નેલ્સ કર્યા છે એટલે લોટ બાંધવો નહીં ફાવે. પણ તો ગાઈઝ આપણો લોટ બંધાઈ ગયો છે મસ્ત. જો નેલ્સ હતા ને તો બી મેં લોટ બાંધ્યો છે. અમુક છોકરીઓ નેલ્સ કરીને પછી કંઈ જ ન કરી શકે, પણ હું બધું કરી શકું છું. મલ્ટી ટેલેન્ટેડ હું ના, ઇસીલીએ એકદમ મસ્ત એકદમ ટેમ્પટિંગ લોટ બંધાણો છો. જો આમાંથી આપણે ખાવા છે એટલા બનાવીને જઈશું, બાકી ઓફિસે લઈ જઈશું. અને પછી ઓફિસથી આવીને બી ડિનરમાં જોશે એટલા જ આપણે આખો દિવસ બ્રેકફાસ્ટ, લંચ એન્ડ ડિનર ત્રણેયમાં જ ખાવાનું છે. હવે આપણે ચાલુ કરશું ગેસ. એન્ડ તવી એના ઉપર મૂકી દઈશું. ગેસ થોડોક એવો મીડિયમ રાખવાનો. એન્ડ હવે આ વેલણથી, ડિઝાઇન વાળા વેલણથી વણવાનું. આને આપણે વણી લઈશું. આવડે વટામણ માટેનો લોટ લઈ લેવાનો થોડોક એવો. એન્ડ ફીર આવડે તો છે મને. તો કોઈને પણ આવા વીઆઈપી થેપલા બનાવવા હોય તો સંપર્ક કરો મારો. જુઓ મસ્ત એકદમ ગોળ. પછી હવે આને નાખ દેવાનું ગેસ ઉપર. એન્ડ ફિર ये ઓઇલ. ઓઇલ આપણે થોડુંક જ રાખશું કારણ કે આપણે છીએ ડાયટ ઉપર. હવે એ ચડે ને ત્યાં સુધી આપણે બીજું થેપલું કરી લઈએ. એવી રીતે કરતા કરતા આપણે બધા થેપલા કરી નાખશું. બધા તો નહીં કરીએ, અત્યારે જેટલા ખાવા છે એટલા જ કરશું. પછી સાંજે ગરમ ગરમ કરશું. કોઈને ખાવા હોય તો આવી જજો. તો રેડી છે એક થેપલું, બહુ જ મસ્ત થયું છે. હવે આપણે આને ટેસ્ટ કરશું. થોડું ગરમ હે પણ થોડીક વાર રહીને કરી ઠંડુ થાય તો ચાલો હવે ટ્રાય કરી. ઓકે, આહા શું થેપલા હે. તમારે ખાવા હોય ને અને તમે ઘરે એકલા હોય ને તો જ આ બનાવવાના. બાકી ઘરવાળા રહ્યા ને ખાડો કરીને દાટી દેશે તમને. બહુ જ મસ્ત છે, એકદમ મસ્ત, એકદમ સ્પાઈસી. તમારે આની જોડે કોઈ ચટણી કોઈ કંઈ જ ખાવાની જરૂર ના પડે, સોસ. એટલા મસ્ત છે, બહુ મજા આવી ગઈ. તો આવી જ રેસીપી જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં ફોલો કરો. એન્ડ કમેન્ટમાં કહેજો નેક્સ્ટ રેસીપી શું બનાવું. જોકે છે ને એક કમેન્ટ આવી હતી દાળ ઢોકળીની, પણ મને દાળ ઢોકળી બનાવતા નહીં આવડતી. એટલે હવે છે ને મમ્મી શીખવાડશે ને પછી હું બનાવીશ. એટલે એ જલ્દી આવશે. એટલે ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.